રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। આજે 2 જિલ્લામાં ગરમીના યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી। કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી જાહેર। રાજ્યમાં 6 થી વધુ જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર। રાજકોટ, ડીસા, ભુજ અને વલ્લભ વિદ્યાનગરમાં 43 ડિગ્રીને તાપમાન પારો અટક્યું છે, તો અમદાવાદમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું। ધોરાજીમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ। ડબલ ઋતુને પગલે તલ, બાજરો, મગફળી અને મગના પાકને નુકસાનની ભીતિ। ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર બન્યા। રાજકોટમાં સિટી બસ પર થયેલા પથ્થરમારાના કેસમાં અજાણ્યા 15થી પણ 20ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો। બસમાં તોડફોડ, ડ્રાઈવરની મારામારીની ફરિયાદ। અમદાવાદમાં મોડી રાત્રે વસ્ત્રાપુર સોહમ ટાવર પાસે લક્ઝુરિયસ કાર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ઇજાગ્રસ્ત 2 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। ગાંધીનગરના કુડાસણામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। મોડી રાત્રે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। અકસ્માતને પગલે લોકોને ટોળા ઉમટી પડ્યા હતા। સુરતમાં વિદ્યાર્થીનું તાપી નદીમાં ડૂબી જતા મૃત્યુ થયું છે। મિત્રો વિયરકમ કોઝવેમાં નાહવા ગયા હતા। ધોરણ 6ના વિદ્યાર્થી દિલક્ષ અખ્તરનું ડૂબી જતા મૃત્યુ થયું। ઊંઝા ઉમિયાધામના માનદ મંત્રી દિલીપભાઈનું નિધન થયું છે। કેન્સરની બીમારીથી પીડિતા દિલીપભાઈ પટેલનું લાંબી સારવાર બાદ અવસાન થયું। દિલીપભાઈના નિધનથી પાટીદાર સમાજમાં દુઃખની લાગણી। ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગનો મુદ્દો ભાજપના 2 જૂથ આમને સામને આવ્યા। મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં રેગિંગ કરનાર 4 ડોક્ટરને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા। દાહોદમાં આંબેડકરની પ્રતિમાના કાચ ફોડતા લોકોમાં રોષની લાગણી ફેલાય છે। ગામડી ચોકડી પર ટીખળખોરે પ્રતિમાના કાચ તોડતા વાલ્મીકી સમાજમાં રોષની લાગણી ફેલાઈ। પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી। વડોદરામાં ફાયર ઓફિસરની બોગસ સહીવાળું નકલી એનઓસી સર્ટિફિકેટ ફરતું થયું છે। ફાયર ઓફિસર નિકુંજ આઝાદની સહી જોવા મળી। એનઓસી ફાયર બ્રિગેડે ન આપી હોવાનું સામે આવ્યું। ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના કુલપતિ તરીકે પદ્મશ્રી જે.એમ. વ્યાસની નિમણૂક કરવામાં આવી। કેન્દ્ર સરકારની પ્રથમ સરકારી યુનિવર્સિટીમાં પહેલા કાર્યકારી કુલપતિની નિમણૂક કરાઈ છે। હાલ જે.એમ. વ્યાસ નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે। મહેસાણા દૂધસાગર ડેરીના બોનસ કૌભાંડ કેસમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને હાઈકોર્ટ ₹10,000નો ફટકાર્યો છે દંડ। ચાર્જ ફ્રેમ પર રોક લગાવવાની અરજી હાઈકોર્ટે ફગાવી છે। બોનસ કૌભાંડનો કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલશે। દાહોદમાં જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે તરુણ શ્રમિકોને છોડાવ્યા છે। શહેરના 3 વિસ્તારમાં રાત્રે સફાઈ કામગીરી કરતા કર્મચારીઓ પર રેડ। સફાઈની કામગીરીમાં જોડાયેલા 4 જેટલા તરુણોને મુક્ત કરાવ્યા છે। સફાઈની કામગીરીની એજન્સીને સામે કાર્યવાહી। જૂનાગઢમાં ગેરકાયદે 6 ધાર્મિક સ્થળો પર દૂર કરવામાં આવ્યા છે। મનપાની ટીમ દ્વારા આખી રાત ડિમોલિશનની કામગીરી ચાલી। ચિતાખાના ચોક અને નરસિંહ મહેતા તળાવ પાસે ગેરકાયદે બાંધકામો દૂર કરાયા। દાતાર રોડ ઉપર પણ ગેરકાયદે 3 દબાણો દૂર કરવામાં આવ્યા છે। ધાર્મિક સ્થાનને દૂર કરવાની નોટિસ અપાઈ હતી। જાહેર રસ્તાને અડચણરૂપ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો। ભાવનગર પાલિકાની આરોગ્યની ટીમે નવજાત શિશુની લઈ ધોરણ 12 અભ્યાસ કરતા બાળકોના આરોગ્યની ચકાસણી હાથ ધરી છે। તપાસમાં અનેક બાળકોને ગંભીર રોગ થવાનું સામે આવ્યું। અમદાવાદના રખિયાલમાં યુવકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો। બેઝબોલના દંડા અને ચપ્પુ વડે હુમલો કરાયો છે। 4 આરોપી વિરુદ્ધ રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ।
સુરતના કતારગામમાં બાળકી સાથે દુષ્કર્મનો કેસ પોલીસે 28 દિવસમાં 630 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. 6 વર્ષની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે અજય વર્માની ધરપકડ કરી. સાબરકાંઠાના વડાલી સામૂહિક આપઘાત કેસમાં 2 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આપઘાતના 5 દિવસ બાદ નોંધાયેલી એફઆઈઆરમાં વ્યાજખોર અંકિત પટેલ અને ભદ્ર રાજસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ છે. 5 દિવસ બાદ ફરિયાદ નોંધાતા લોકોમાં આક્રોશ. સુરત રેલવે પોલીસના કાફલા પર હૈદરાબાદમાં હુમલો કરવામાં આવ્યો. મોબાઈલનું પાર્સલ સગેવગે થવાના કેસમાં તપાસ માટે સુરત રેલવે પોલીસ હૈદરાબાદ પહોંચી હતી. રેલવે પોલીસે દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ. સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર તપાસ. સુરત રેલવે પોલીસની ટીમ હૈદરાબાદ પહોંચી હતી. શકમંદને પકડવા ગયેલી રેલવે પોલીસની ટીમને ઘેરી હુમલો કરવામાં આવ્યો. પીએસઆઈ આર આલને માથામાં 4 ટાંકા આપ્યા. સુરતમાં પૂર્વ કોર્પોરેટરના જામીન નામંજૂર કરવામાં આવ્યા. સ્કૂલ પાસે ખંડણી માંગવાના કેસમાં જામીન નામંજૂર. આરોપી પ્રકાશ દેસાઈના સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યા. દાહોદમાં બાળકીની હત્યા કેસમાં લીમખેડા કોર્ટે ચુકાદો આપે તેવી શક્યતા છે. તોયણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યા કેસમાં આરોપી ગોવિંદ નટને કોર્ટમાં રજૂ કરાશે. 35 મુદ્દતો બાદ આ કેસનો ચુકાદો આવવાની શક્યતા. 19 સપ્ટેમ્બર 2024 આચાર્ય ગોવિંદ નટે દુષ્કર્મનો પ્રયાસ કરી માસૂમની હત્યા કરી હતી. 5 ઓક્ટોબર 2024 આરોપી ગોવિંદ નટની ધરપકડ થઈ હતી. 12 દિવસમાં આરોપીની કબૂલાત અને 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. સુરેન્દ્રનગરના પાટડીમાં ભંગારના વાડામાં આગ લાગી. વણોદ ગામમાં ભંગારના વાડામાં ભીષણ આગ ભભૂકી ઉઠી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ. ગાંધીનગર કોર્પોરેશન પણ ઓપરેશન ગંગાજળ ચલાવશે. 50 થી 55 વર્ષની ઉંમરના કર્મચારીઓ માટે નિર્ણય કરાયો છે. કાર્યક્ષમ ન હોય તેવા કર્મચારીઓને ફરજિયાત નિવૃત્ત કરાશે. અમરેલીમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો. સરકારી કચેરીઓમાં કર્મીઓની હાજરી મુદ્દે આ પત્ર લખવામાં આવ્યો. અતુલ કાનાણીએ કહ્યું કે અધિકારીઓ અને કર્મીઓ સમયસર હાજર રહે. કર્મચારીઓ વીજળીનો વેડફાટ ન કરે. દરેક કચેરીમાં પાણીની સુવિધા જરૂરી છે. બેજવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરો. ખેડાના માતરમાં ધારાસભ્ય લોકોના રોષનો ભોગ બન્યા. પોતાના ગામમાં જ એમએલએ કલ્પેશ પરમારનો વિરોધ કરાયો. યુવક 3 દિવસથી ગુમ થતા ફરિયાદ નોંધાવી હતી. યુવકની લાશ કૂવામાંથી મળતા પરિવારજનો રોષે ભરાયા. ગામમાં લગાવવામાં આવેલા કેમેરા પણ બંધ હાલતમાં છે. કેમેરા બંધ હાલતમાં હોવાથી લોકોએ હલ્લાબોલ કર્યો. સમગ્ર ભલાડા ગામે એકત્ર થઈ ધારાસભ્યનો વિરોધ કરવામાં આવ્યો. સુરતમાં જિલ્લા ફેરબદલી કેમ્પમાં શિક્ષકોનો વિરોધ. ખોટા માધ્યમમાં શિક્ષકોની બદલી સામે આંદોલનની ચીમકી. ખોટા માધ્યમમાં બદલી કરાશે તો કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બાળકોને મરાઠી ઉર્દુ ભણાવવાના નિર્ણય સામે વિરોધ. દ્વારકાના ઓખામાં ગેરકાયદે દબાણ દૂર કરાયું છે. ડાલકા બંદરે સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા. ગેરકાયદે સરકારી જમીન પર દબાણ કરતા હતા. આણંદના ઉમરેઠમાં તળાવમાં ડૂબતા યુવકનું મૃત્યુ થયું છે. સુરેલી ગામના તળાવમાં યુવક ડૂબ્યો હતો. ઉમરેઠ ફાયર વિભાગે યુવકની શોધખોળ હાથ ધરી. સાબરકાંઠાના વડાલીમાં 3 ખેતરમાં આગ ભભૂકી ઉઠી હતી. ખેતરમાં રહેલા ઘઉંનો પાક અને હુસેલ બળીને ખાખ થયું છે. વીજ વાયર તૂટવાથી આગ લાગી હોવાનું અનુમાન. 20 વીઘા કરતા વધુ જમીનમાં આગ લાગી છે. ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. ખેતરમાં આગ લાગવાનું ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. મહેસાણામાં નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા છે. 10,000ની લાંચ લેતા બંને રંગે હાથ ઝડપાયા છે. જમીનની કાચી નોંધ પરથી કાપી નોંધ કરવા લાંચ માંગી હતી.
અમદાવાદમાં ગેરકાયદે યુરિયા ખાતર વેચનાર ઝડપાયું છે. સબસિડીવાળું યુરિયા ખાતર ગેરકાયદેસર વેચતો હતો. એસએમસીએ જિગ્નેશ ચંદ્ર પરમારની ધરપકડ કરીને 26.56 લાખની કિંમતનું 1188 બેગ યુરિયા ખાતર જપ્ત કર્યું છે. સુરતમાં 2010માં થયેલા હત્યાનો આરોપી ઝડપાયો છે. આરોપી 16 વર્ષથી નાસ્તો ફરતો હતો. આરોપીએ નામ બદલવાની સાથે બચવા, દાઢી અને વાળ પણ વધાર્યા હતા. વડોદરાના ડેસરમાં મહીસાગર નદીમાં નાહવા પડેલો યુવક તળાયો. યુવક મિત્રો સાથે નાહવા માટે નદીમાં ગયો હતો. ઘટનાને પગલે એનડીઆરએફ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. રાજકોટમાં અકસ્માત સર્જનાર સિટી બસને યુનિવર્સિટી પોલીસે કબજે કરી છે. પુરાવા માટે બસ મહત્વપૂર્ણ પુરાવા થશે. અકસ્માત બાદ ટોળાએ બસમાં તોડફોડ કરી હતી. પોલીસે 3 જેટલા લોકોની અટકાયત કરી. વલસાડના પારડીમાં કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી હતી. મોતીવાડામાં સેનેટરી પેડ બનાવતી આકાર કંપનીમાં આગ લાગી. સદનસીબે આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. કંપનીમાં આગ લાગવાનું કારણ અકબંધ. વડોદરાના પાદરાના વડુમાં 2 આરોપી સામે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી. સલીમ સૈયદ અને અનવર શેખ કરેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા. સલીમ સામે એનડીપીએસના 6 જેટલા ગુના અને અનવર સામે એનડીપીએસના 3 જેટલા ગુના નોંધાયેલા.